આ તો અપરાધ કોક કરે, સજા કોક ભોગવે. એટલે કે અત્યારે આખી રાજકોટની જનતા જે છે 14 લાખની, એને 60 લાખ રૂપિયા ભોગવા. શું કામ? એક કોન્ટ્રાક્ટરના બે જવાબદારી ભર્યા ડ્રાઈવરે 4 જણાને માન નાખ્યા, એનો દંડ અમે ભોગવો, રાજકોટની ટેક્સ પેયર કરદાતાઓએ. આ પણ કેવી દુર્ગતિ છે. ખરેખર શું હોવું જોઈએ જે યોગી શાસનમાં થાય છે તે, કે જેણે ગુનો કર્યો છે એની સંપત્તિ ટાંચમાં લ્યો અને એમાંથી તમે 1.5 કરોડ આપો. હું કહું 15 લાખ શું કામ, 1.5 કરોડ આપો, પણ એની સંપત્તિમાંથી, એના નફામાંથી, એના મુનાફામાંથી આપો. મલાઈ તો બધી તારવી ગયા અત્યાર સુધી, તો એમાં તો કોઈ દિવસ એને જનતાને કઈ આપ્યું નહીં. હવે જયારે અકસ્માત થયો તો પ્રજા શું કામ આપે? એટલે આ બીજી દુર્ગતિ છે. ત્રીજી દુર્ગતિ એ છે કે રાજ્ય સરકાર પણ આવી રીતે, મહાનગરપાલિકા, એ બે પણ આવી રીતે બટકા ફેંકી 4 લાખ હોય કે 15 લાખ હોય, પછી ઇતિ સિદ્ધમ, પછી એમાં કોઈ ફેરફાર નહીં, કોઈ જાતની સુધારો વધારો નહીં. આજની તારીખે કોઈ એવી ગેરંટી નથી આપતું કે કાલથી